સુરત ચૌટા બજાર વિસ્તારમાં ફેરિયાઓના દબાણને લઈને સતત ફરિયાદો મળતા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વધુ એક કાર્યવાહી કરવામાં આવી છે। પાલિકાએ આ વિસ્તારમાં ફેરિયાઓ માટે દબાણ માટેની માનીતી જગ્યા તરીકે ઓળખાતી એક જર્જરિત ઇમારતને સીલ કરી છે। ચૌટા બજારની નજીક આવેલ ગિલાસપીટ વિસ્તારમાં આવેલા ઇમારતનો ફેરિયાઓ ગોદામ તરીકે ઉપયોગ થતો હતો। આ 30 ફૂટ પહોળી જગ્યામાં ફેરિયાઓ મોટા પાયે દબાણ કરતા હતા, જેથી રસ્તા અવરોધાતા ટ્રાફિકની મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી। આ સમસ્યાને ધ્યાનમાં લઈ ચૌટા બજારમાંથી આ દબાણ હટાવવા પાલિકાએ કાર્યવાહી કરી છે। જર્જરિત ઇમારત સલામતીને કારણે પણ આ પગલું ભરવામાં આવ્યું છે। સુરત પાલિકાએ પહેલા વર્ષ 2019, 2023 અને 2025માં પણ ઇમારતના માલિકોને તેની જરૂરી સમારકામ અને સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી રિપોર્ટ રજૂ કરવા સંબંધિત નોટિસ આપી હતી, જે પછી પણ જરૂરી પગલાં ન ભરાતા હવે ઇમારતને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે। આ પાલિકાની કાર્યવાહીથી વિસ્તારના ફેરિયાઓમાં ફફડાટ ફેલાયો છે। તેમનો દાવો છે કે આ દબાણથી તેમની રોજીરોટી ચાલે છે અને તેના વિના તેમના જીવન ગુજારાની સમસ્યા ઊભી થશે। જો કે પાલિકા અધિકારીઓનું વલણ એ છે કે ટ્રાફિક અને જીવન સલામતીની સમસ્યાઓને ધ્યાનમાં લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે। આ વિસ્તારમાં દબાણની વ્યવસ્થિત રીતે ફરી ગોઠવણી કરવા માટેની શક્યતાઓ પણ ચર્ચા હેઠળ છે। કાકા, દબાણો બાબતે કઈ રીતની કાર્યવાહી? હવે એક મકાન પણ પાલિકાએ સીલ કર્યું છે। દબાણની બાબતમાં માન્ય મેયર શ્રી લક્ષેશભાઈ, પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબ, એમની વિઝિટ બાદ સારી એવી કામગીરી અત્યારે થઈ રહેલી છે। જે મકાનને સીલ કરવામાં આવ્યું છે એ આમ તો જર્જરિત હતું। મહાનગરપાલિકાએ અગાઉ પણ 2-3 વખત નોટિસ આપી છે અને એ મકાનનો ઉપયોગ જનરલી આ ફેરિયાઓ પોતાનો સામાન મૂકવા માટે કરતા હતા। એ ગઈકાલે મહાનગરપાલિકા દ્વારા સીલ કરવામાં આવ્યું છે અને ફરી વખત એ મકાનને ઉતારી કેમ ન પાડવું એ બાબતની પણ તાકીદ કરવામાં આવી છે। અહીંયા નજીકમાં જ વૈષ્ણવ સંપ્રદાયનું ખૂબ જ આસ્થાનું કેન્દ્ર એવું મોટા મંદિર પણ આવેલ છે, જ્યાં વરાછા કતારગામથી ઘણા જ શ્રદ્ધાળુઓ આવે છે। એમને પણ આવવા જવાની જે તકલીફ હતી એ મહદઅંશે હવે દૂર થઈ છે અને ભવિષ્યમાં આ કામગીરી આટલી જ ઝડપે સલાક અથવા તો આના કરતાં વધારે ઝડપે સલાક થાય એવી એક કમિશનર અને મેયરને વિનંતી છે।